ઉદ્યોગપતિ પિયુષ દેસાઈની હીરાબાનો ખમકાર હેઠળ દીકરીઓના શિક્ષણ સાથે ખેડૂતો માટે ઉદાર પહેલ જોવા મળી છે। ઉદ્યોગપતિએ વધુ 551 દીકરીઓને સહાય કરી છે, જેને લઈ સાથે અત્યાર સુધી 1102 લાભાર્થીઓને કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનના પગલે 7500 ગણોત ખેડૂતોને પણ 7500 રૂપિયા આર્થિક સહાયની પિયુષ દેસાઈએ જાહેરાત કરી છે। દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ હીરાબાનો ખમકાર અભિયાન હવે લોક અભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી 551 વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી, જ્યારે વધુ 551 દીકરીઓને સહાય અર્પણ કરતા કુલ લાભાર્થીઓની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે। આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા 7500 ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત 7500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને 7500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી। આ રીતે અત્યાર સુધીમાં કુલ 41,32,500ની સહાય વિતરણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતા પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી। પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે। હીરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે। તેમણે જણાવ્યું કે આ અભિયાન દ્વારા કુલ 21,000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, સમાજસેવી અને શિક્ષણ પ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી। મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે। તેમ છતાં સમાજ સેવાની ભાવનાથી શરૂ કરાયેલ હીરાબાનો ખમકાર અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે। મારું નામ પિયુષ દેસાઈ છે। હું પોતે એક નાનું મોટું કામકાજ મારો વ્યવસાય છે અને હું સુરતમાં રહું છું। અને મેં આજે હીરાબાનો ખમકાર કરીને એક જે અત્યારે હાલ દીકરીઓને અભ્યાસ માટેની મેં એક મુહિમ હાથમાં ધરી હતી। એ અત્યારે એના ભાગરૂપે આજે અમે 551 જેટલી દીકરીઓને ચેક અર્પણનો કાર્યક્રમ રાખેલો હતો। કેટલાનો ચેક છે? એ 7,500 રૂપિયાનો છે અને નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે અમે આ ચેક અર્પણ કરીએ છીએ। જ્યારે મોદી સાહેબના અમે જ્યારે ન્યૂઝમાં જોતા હતા કે મોદી સાહેબના માતૃશ્રી ઉપર જે ટિપ્પણી થઈ રહી હતી અને એ એક મા હતી અને મા ઉપર જો એ જગતની કોઈ પણ મા હોય એના માટે આ વસ્તુ બહુ અયોગ્ય હતું। એટલા માટે અમે પછી હીરાબાનો ખમકાર કરીને આ કાર્યક્રમ આગળ વધાર્યો છે। ખેડૂતો માટે તમારે કઈ યોજના છે? ખેડૂતો માટે આ જ યોજનાનું અમે નામ રાખ્યું છે હીરાબાનો ખમકાર કરીને। એ ખેડૂતો માટે 7500 ખેડૂતોને 7500 રૂપિયાની આર્થિક મદદ અમે કરવાના છીએ। એમાં ઘણો ખેડૂતો હોય ને એ લોકોને અમે મદદ આપશું। સુરત શહેરના ઉદ્યોગપતિને શું મેસેજ આપવા માંગો? સુરત શહેરના ઉદ્યોગપતિઓ તો એમની રીતના કામ કરતા જ હોય છે, પણ મારું એટલું જ એક વિનંતી છે કે તમારાથી થતું હોય તો ખેડૂતો વિશે અને દીકરીઓ વિશે થોડુંક આગળ કામ કરજો, જેનાથી એ લોકોને પ્રોત્સાહન મળે અને દેશ દુનિયામાં આપણું નામ આગળ વધારે।